એ બહેનો જ્યાં ઉતારો તો ત્યાં સ્વામી 4-5 યુવકો સાથે જાય. બાપાએ જે સવારે ગોષ્ઠી કરી હોય એ બધી સ્મૃતિ કરાવે, આનંદ કરાવે. એટલે સવારનો ટાઈમ હોય બહેનોને એવું કંઈક નાસ્તો રાખી મૂક્યો એટલે નાસ્તો કરાવે બધું જ. કારણ કે અમે જઈએ રૂમના દરવાજા ખુલ્લા રાખવાના, રૂમના દરવાજા બંધ કરવાના નહીં. બેઠા હોય, વાતો કરતા હોય, બાપાએ જે વાત કરી હોય શેર કરીને પાછા આવતા રહે. ગેસ્ટ હાઉસમાં ઉતારો હોય એની સામે જ બીજા એક મકાનમાં સંતો સામે જ બારણા પડતા હોય ત્યાંથી સંતો જોયા કરે. આ લોકો જાય છે એના બહેનોને વાતો કરે છે, એમનું શ્રદ્ધાનું ઠેકાણું નથી. શું વાત કરે? સ્વામીજી કોઈ દિવસ બારણું બંધ ના કરાય, ખુલ્લું રાખીને જ એ લોકો જોયા કરે. વાત ગંદી ફેલાવવાનું ચાલુ કરી. પછી સ્વામીજીને બોલાવીને કહ્યું, શા માટે જાય છે કે તારે નહીં જવાનું. દાટી મારી. સ્વામીજીએ જવાનું બંધ કર્યું.